નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। મેઘરાજાની હાથતાળી વચ્ચે રેઇનકોટ અને છત્રી બજારમાં મંદી, ગ્રાહકોની પાંખી હાજરી। આજે વિશ્વ રક્તદાન દિવસ, ઠેર ઠેર યોજાયા રક્તદાન કેમ્પ। ભાજપની મીટિંગ માટે ચેમ્બરે ફ્રીમાં હોલ ભાડે આપી દેતા વિવાદ। જીએસટીમાંથી મુક્તિની માંગ સાથે આજે કાપડ વેપારીઓની મહાસભા। અને સીટ અપાવવાના બહાને ચાલુ ટ્રેનમાં બળાત્કાર કરનારની ધરપકડ। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। જૂન મહિનો અડધો પૂરો થઈ ચૂક્યો હોવા છતાં મેઘરાજા વિધિવત પધાર્યા નથી। એકવાર દર્શન આપી ગયેલા મેઘરાજા ફરી ક્યારે પધારશે એની સુરતીઓ રાહ જોઈ રહ્યા છે। રેઇનકોટ અને છત્રીના બજારમાં અવનવી વેરાયટીઓ હોવા છતાં મંદી જણાઈ રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉઘડતી શાળાએ નાના બાળકોના રેઇનકોટ અને છત્રી તેમજ મોટેરાઓના રેઇનકોટ છત્રીની ખરીદી શરૂ થઈ ચૂકી છે, પણ આ વર્ષે હજી જોઈએ એવી ઘરાકી જણાઈ નથી રહી। આ વખતે અહીંયા જે સ્ટોલ છે એમાં છત્રીમાં, રેઇનકોટમાં અને સ્કૂલ બેગ્સ વગેરેમાં કઈ કઈ વેરાયટી નવી છે, શું નવું છે આ વખતે ગયા વર્ષે? આ વખતે જીનિયસ કંપનીની સ્કૂલ બેગ છે, હેરિસન્સની સ્કૂલ બેગ છે, એ જ કંઈ બી નહીં મિલશે। અચ્છા, અને ધંધો કેવો છે? હજુ વરસાદ પડ્યો નથી જોઈએ એવો, તો છત્રીનો અને રેઇનકોટનો કેવો બિઝનેસ છે? અમારે તો દર સાલ ચાલે છે, એટલા માટે બધા ગ્રાહક અહીંયા આવે જ છે લેવા, અને વસ્તુ સારી હોય છે એટલા માટે બધા ગ્રાહક અહીંયા જ લેવા આવે છે। અને હમણાં જે જીએસટીની વાત છે, નવો ટેક્સ સરકાર નાખવા જઈ રહી છે, એની કોઈ ધંધા પર અસર થઈ છે ખરી તમારા? નહીં, અમારી પાસે છે જીએસટી નંબર, એટલે અમારે કઈ ધંધા પર અસર થતી નથી। જોકે રેઇનકોટ અને છત્રીમાં અવનવી વેરાયટીઓના શોખીનોએ તો ખરીદી શરૂ કરી જ દીધી છે। નાના બાળકો માટેની વેરાયટીમાં નવીનતા જોવા મળી રહી છે। હું અહીંયા અથવા લાઇન્સથી આવું છું અને બસ છોકરાઓ માટે છત્રીઓ લેવા આવી છું। આ વખતે છત્રીઓ છે તમને મનપસંદ જે છત્રીઓ? હા, છોકરાઓને કાર્ટૂન ગમતા હોય છે અને કાર્ટૂન વાળી છે। ભાવની વાત કરીએ તો ભાવ ગયા વર્ષની સરખામણીમાં કેવા લાગ્યા? બરાબર છે, એટલે મતલબ કઈ વધઘટ એટલી છે નહીં, પણ બરાબર છે, આપણે લઈ શકીએ, રિઝનેબલ છે। જીએસટીના નવા સમીકરણના બફારા વચ્ચે રેઇનકોટ અને છત્રી બજારનું ઠંડુ જોવા મળી રહ્યું છે। આવનારા દિવસોમાં ઘરાકી ઉપડશે એવી આશા દુકાનધારકો સેવી રહ્યા છે। એક તરફ સુરતમાં ચોમાસાનું આગમન હજી થયું નથી, છૂટોછવાયો વરસાદ પડ્યા બાદ હવે ચોમાસાની સુરતીઓ રાહ જોઈ રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રેઇનકોટ અને છત્રી વેચતી દુકાનમાં પણ ઓછી ભીડ જોવા મળી રહી છે। ગ્રાહકોનું માનવું છે કે અલગ અલગ વેરાયટીઓ તો તેમને મળી રહી છે, પરંતુ દુકાનમાં ગ્રાહકોની સંખ્યા ખૂબ જ ઓછી જણાઈ રહી છે। હવે જ્યારે વરસાદની શરૂઆત થશે ત્યારબાદ આ સ્ટોલ પર કેટલી ગ્રાહકી જોવા મળશે અને જીએસટીની આ ધંધા પર શું અસર થશે તે પણ જાણવા મળશે। કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત। આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સુરતમાં અનેક રક્તદાન કેમ્પ યોજાયા હતા। સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર દ્વારા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ રક્તદાન દિવસ છે। સુરત સહિત આખા ભારતમાં ઠેર ઠેર રક્તદાન કેમ્પના આયોજનો કરવામાં આવ્યા છે। સુરતમાં પણ અનેક એનજીઓ અને અન્ય મંડળો દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા। સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ વિશ્વ રક્તદાતા દિવસને નિમિત્તે અમે લોકોએ આ વખતે અમારા વિવિધ કેન્દ્રોની અંદર રક્તદાન શિબિરોનું આયોજન કર્યું છે અને લોકોમાં જાગૃતિ આવે એવા પત્રિકા, પોસ્ટરો એ બધાનું પણ વિતરણ કર્યું છે। તે આજના દિવસે જે 5 થી 24 સુધીમાં તો લગભગ 12 કેન્દ્રોમાં આવા શિબિરો થશે। આજે 14મી તારીખે
અત્યારે 3 જગ્યાએ શિબિર છે. એક અમારો સ્થાનિક રક્તદાન સુરત રક્તદાન કેન્દ્રમાં, બીજો નવીન ફ્લોરિનમાં અને ત્રીજો ઝંખવાવ કરીને એક સ્ટોરેજ સેન્ટર છે અને જ્યાં હોસ્પિટલ છે સરકારી, એમાં છે. એ બધું મળીને અમારી ગણતરી લગભગ આજે 200 યુનિટ એકત્ર થશે. અને આજે ખાસ કરીને તો અમે તમામ રક્તદાતાનો તમારા મારફત આભાર માનીએ છીએ. આજે રક્તદાતાનો આભાર માનવાનો દિવસ છે, કારણ કે રક્તદાતા જો ન હોય તો રક્ત ન હોય, અને રક્ત ન હોય તો અનેકના જીવન રોળાઈ જતા હોય છે. આ જે રક્ત એકત્ર થાય એના 3 ભાગ થાય, એક રક્ત એકમમાંથી 3 લોકોને જીવતદાન મળે છે. આજનો આ કાર્યક્રમ સમગ્ર વિશ્વની અંદર આ એબીઓ ગ્રુપના શોધક એવા ડોક્ટર કાર્લ લેન્ડસ્ટેનરના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવે છે. મહિલાઓમાં રક્તદાન પ્રમાણ કેટલું હોય છે? મહિલાઓમાં રક્તદાન આપવાની જાગૃતિ ઘણી છે, પણ કમનસીબે એ લોકોનું જે હિમોગ્લોબિન 12.5% જોઈએ એનાથી ઓછું આવે છે, એટલે એવો રક્તદાન કરી શકતા નથી. એવા કારણસર 7 થી 8% મહિલાઓ રક્તદાન કરે છે. રક્તદાન એ જ મહાદાનનો મહિમા આજે સુરતીઓએ ચરિતાર્થ કર્યો હતો. અનેક જગ્યાઓ પર રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું. કેમેરામેન પરેશ આંખુ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત. આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો તૈયાર. જય નારાયણ વ્યાસની અધ્યક્ષતામાં ચેમ્બર ઓફ કોમર્સના રામકૃષ્ણ હોલમાં મળેલી બેઠકમાં વગર ભાડે હોલ આપતા સર્જાયેલા વિવાદ બાદ ભાડું વસૂલવામાં આવ્યું હતું. યુવા ભાજપના અગ્રણી નીરવ માંડલેવાળાએ ફેસબુક પર મૂકેલી પોસ્ટ બાદ મેનેજિંગ સભ્ય નીતિન ભરૂચા અને લાઇફ મેમ્બર અસલમ સાયકલવાળાએ વિરોધ નોંધાવી પીએમ શાહનો નોટિસ સુપરત કરી હતી. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોનું કેન્દ્ર તથા રાજ્યમાં પ્રતિનિધિત્વ કરતી સંસ્થાના નવા પ્રમુખ પીએમ શાહ પ્રમુખ પદનો ચાર્જ સંભાળતાની સાથે વિવાદમાં સંપડાયા છે. ભાજપની ભગીની સંસ્થા બની આવનારી વિધાનસભાની ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવા ભાજપને રામકૃષ્ણ હોલ વગર ભાડે મીટિંગ કરવા આપતા મેનેજિંગ સભ્ય નીતિન ભરૂચાએ વકીલ જમીર શેખ મારફતે નોટિસ ફટકારી આવનારા સમયમાં કોંગ્રેસને પણ વગર ભાડે હોલનો ઉપયોગ કરવાની રજૂઆત કરી દીધી હતી. નોટિસમાં જણાવ્યા અનુસાર 200 વ્યક્તિઓથી વધુની કેપેસિટી ધરાવતા હોલનું ભાડું 10,000થી વધુ હોય છે. કોંગ્રેસના કાર્યક્રમો માટે હોલની જરૂર પડતી હોય છે, પણ આર્થિક મુશ્કેલીના કારણે કાર્યક્રમો રદ કરતા હોય છે. ચેમ્બરના નિયમ મુજબ હોલ ભાડે રાખવા ડિપોઝિટ જમા કરાવી રસીદ પ્રિન્ટ થયા પછી હોલ વપરાશ કરવા આપવામાં આવતો હોય છે. જો કે હોલ BS અગ્રવાલે વપરાશ માટે આપ્યો હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી, પરંતુ આ અંગે IPP BS અગ્રવાલ સાથેની વાતચીતમાં મળેલી માહિતી અનુસાર હોલ માટે રજૂઆત આવી હતી, પરંતુ કાર્યક્રમ વખતે તેઓ ચાર્જમાં હોવાનું જણાવી નવા પ્રમુખ પીએમ શાહને પૂછવા જણાવ્યું હતું. આ અંગે મેનેજિંગ સભ્ય નીતિન ભરૂચાના જણાવ્યા અનુસાર નોટિસ આપ્યા બાદ પાછળથી ભાડાની વસૂલાત કરવામાં આવી છે. સર્જાયેલા વિવાદના પગલે મોડી સાંજે હોલ વપરાશ સામે ભાડું વસૂલ કરાયા હોવાનું પીએમ શાહે ખુલાસો કરવાની ફરજ પડી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓએ GST સંઘર્ષ સમિતિનું નિર્માણ કરી GST સામે લડવા તૈયારી બતાવી છે. ત્યારે તેના ભાગરૂપે સંઘર્ષ સમિતિના પ્રતિનિધિ મંડળના મનોજ અગ્રવાલ સહિત જયલાલ મહેન્દ્ર કતારગામવાલા, મુરારીલાલ સુરેકા સહિતના અગ્રણીઓ નાણામંત્રીને દિલ્હી ખાતે મળીને GST રદ કરવા આવેદનપત્ર આપ્યું હતું, પણ કંઈ ખાસ રાહત મળી શકે એવું જણાતું નથી. ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું કે GSTને કારણે ટેક્સટાઇલના નાના વેપારીઓ અને મજૂરોની રોજગારી પર સીધી આડઅસર થશે. આ સાથે શહેરના વિવિધ વિસ્તારમાં ઘરગથ્થુ સાડી ટાંકવાનું કામ કરતી મહિલાઓની રોજગારી પણ છીનવાઈ જશે. હજારો દુકાનો બંધ થશે તો સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગ પડી ભાંગવાની પણ સમસ્યાઓ સંભવશે. માટે GSTમાંથી મુક્તિની માંગ સાથે દિલ્હી જયપુરની દોડ લગાવી રહેલા વેપારીઓને GST ચેઇનમાંથી મુક્તિ નહીં પરંતુ અન્ય રસ્તો કાઢવાનું જેટલીએ આશ્વાસન આપી 18મીએ મળનારી કાઉન્સેલિંગની બેઠકમાં મુદ્દો ચર્ચવાનું જણાવ્યું હતું. જો કે કોઈ રાહત મળે એવી આશા જણાતી નથી. આજે સાંજે 4 વાગ્યે એક મહાસભાનું GSTનો વિરોધ કાપડ વેપારીઓએ ચાલુ રાખ્યો હતો. કોહિનૂર માર્કેટની ક્રિષ્ના ફેશન દ્વારા કરાયેલા ઉઠામણા મામલે વધુ એક ફરિયાદ નોંધાવા પામી છે. નવસારીના એમ્બ્રોઇડરી કારખાનેદાર પાસે જોબ વર્ક કરાવી 52.91 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિંગ રોડ સ્થિત કોહિનૂર માર્કેટની દુકાનમાં આવેલી ક્રિષ્ના ફેશનના માલિક જયદીપભાઈ મનુભાઈ ભાલાડા દ્વારા કરાયેલા ઉઠામણા થકી કરોડોની નુકસાની ભોગવનારા એમ્બ્રોઇડરી કારખાનેદારો તથા હેન્ડવર્કના વેપારીઓ ભીંસમાં આવી ગયા છે. એમ્બ્રોઇડરી જોબ વર્ક કરતા મનીષભાઈ ગોકળભાઈ અધેરા પાસે પણ ક્રિષ્ના ફેશન દ્વારા ફેબ્રુઆરી 2017 થી મે 2017ના સમયગાળામાં 52.91 લાખના કિંમતનું હેન્ડવર્ક કરાવી પેમેન્ટ ચૂકવ્યું ન હતું. આપેલા ચેકો પણ રિટર્ન થતા મનીષભાઈ અધેરાએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ક્રિષ્ના ફેશનના વેપારી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન સોહન પટેલ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ઐતિહાસિક દાંડી યાત્રા સાથે જે ગામનું નામ સંકળાયેલું તે ભીમરાડમાં ચાલતા દેશી દારૂના વેપલા પર જનતા રેડ થઈ હતી. સ્થાનિકોએ અવારનવાર બુટલેગરને દારૂનું વેચાણ બંધ કરી દેવાની સૂચના આપવા છતાં તે માન્યો ન હતો. આથી આજે 150થી વધુ લોકોએ જનતા રેડ કરીને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસના હવાલે કરી દીધો હતો. ભીમરાડમાં પટેલ ફળિયામાં હિમાંશુ રામુભાઈ આહિર નામનો બુટલેગર પોલીસની રહેમ નજરમાં દેશી દારૂનો વેપલો ચલાવતો હતો. જેથી સ્થાનિક રહેવાસી વડીલોએ હિમાંશુને દેશી દારૂના વેચાણથી ગામના યુવકો પત્નીઓને મારતા હોવાની સાથે દારૂના અવગુણો ગામમાં ફેલાતા ઐતિહાસિક મહત્વ ધરાવતા ગામની શાખ ખરાબ થતી હોવાનું જણાવ્યું હતું. અવારનવાર ઠપકો આપવા છતાં હિમાંશુ દારૂનો વ્યવસાય ચલાવતો હતો. જેથી લોકોએ આજે જનતા રેડ કરી હતી, જેમાં તેના ઘરમાંથી અંદાજે 15,000 રૂપિયા જેટલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. યુપી અને દિલ્હી ખાતે સાડીનો વ્યવસાય કરતી શર્મા ત્રિપુટી દ્વારા ખાંગડ શેરીના લેસ પટ્ટીના વેપારી સાથે 6.91 લાખની ઠગાઈ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સલાબતપુરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ સલાબતપુરા ખાંગડ શેરી ખાતે રહેતા જયંતિલાલ મોહનલાલ ઘંટીવાલા આંજણા ફાર્મ ખાતેના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લેસ પટ્ટી બનાવવાનું કારખાનું ચલાવે છે. ઓગસ્ટ 2016માં સંપર્કમાં આવેલા આશિષ મોહનલાલ શર્માએ શરૂઆતમાં લેસ પટ્ટીનો માલ પસંદ પડ્યો હોવાનું જણાવી શરૂઆતમાં નિયમિત પેમેન્ટ ચૂકવી વિશ્વાસ સંપાદન કર્યો હતો. ત્યારબાદ દિલ્હી ખાતે સંજય માર્કેટના સંજય કોમ્પ્લેક્સમાં અને યુપી ગાઝિયાબાદ ખાતે આઝાદ વિહારમાં અને નોઈડાની ખોરા સેક્ટરમાં મળી કુલ 3 દુકાનો ધરાવતો હોવાનું જણાવી મોટર ઓર્ડર આપવાની લાલચે તેમના ભાઈ રાકેશ શર્મા અને પિતા મોહનલાલ શર્માએ નાની રકમ આપી બાકીની રકમ 6.91 લાખની લેસ પટ્ટીનો માલ વેપારી ખરીદ્યો હતો. નિયત સમયે પેમેન્ટ ન આવતા ફોન પર ઉઘરાણી કરાતા ખોટા વાયદાઓ કરી સમય વેડફ્યો હતો. ત્યારબાદ રૂબરૂ તપાસ કરતા આ ત્રણેય ફોન બંધ કરી શર્મા ત્રિપુટી ઉઠમણું કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સોહન પટેલ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. બાંદ્રા અરવલ્લી ટ્રેનમાં વેઇટર એસી ટપાવવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. મુંબઈથી નીકળેલી ટ્રેનમાં સફર કરતી મહિલા પરત સુરત રેલવે સ્ટેશને વેઇટરે સીટ આપવાના બહાને પેન્ટ્રી કારમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. જેથી મહિલાએ જયપુર પહોંચી ફરિયાદ દાખલ કરાવતા 0 નંબરથી ફરિયાદ સુરત ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેથી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી અઝહરને ઝડપી પાડ્યો હતો. પરમ દિવસની નાઇટમાં અરવલ્લી એક્સપ્રેસમાં મુંબઈથી જયપુર જનારા એક મહિલા સાથે ટ્રેનમાં બળાત્કાર થવા અંગેની ફરિયાદ આવેલી, જેની વિગત મુજબ ફરિયાદી બહેનને ટિકિટ નહીં મળેલી, જગ્યા નહીં મળેલી, તેના માટે તેણે પેન્ટ્રી કારનો એક કર્મચારીએ સંપર્ક કરી તેને ટિકિટની લાલચ આપી પેન્ટ્રી કારના એક કમ્પાર્ટમેન્ટમાં લઈ જઈ દરવાજા બંધ કરી તેની સાથે બળજબરીથી બળાત્કાર કર્યા અંગેની ફરિયાદ આવી છે. ગુનો દાખલ કરી અને આરોપી મોબાઈલ નંબર અને આરોપીની વિગત ફરિયાદીએ રજૂ કરી તે પ્રમાણે આરોપી આર.કે. અગ્રવાલ દિલ્હીનો એના કોન્ટ્રાક્ટર નીચે કામ કરતો હતો. જેથી 24 કલાકની શિફ્ટ મુજબ તે આજરોજ જયપુર જવાનો હતો. તે અનુસંધાને વડોદરા રેલવે પોલીસની મદદથી તેને આ ગુનાના કામે ડિટેન કરવામાં આવેલો હતો અને પૂછપરછ દરમિયાન તેણે આ ગુનો કબૂલ્યો હોય તેને આજરોજ એરેસ્ટ કરીએ છીએ. તે કેટલા સમયથી આ કામ કરતો હતો આ ટ્રેનમાં અને તેની ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે. ઉત્તર ભારતીયોની ટ્રેનની માંગને લઈને સુરતની મુલાકાતે આવેલા ડીઆરએમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ટ્રેન અને પાયાની સુવિધાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ડિવિઝનલ અને ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ડીઆરએમના પુતળાનું દહન પણ કોંગ્રેસી કાર્યકરોએ કર્યું હતું.
ઉત્તર ભારતીય સમાજ દ્વારા વતન સુધીની ડેઇલી ટ્રેન કનેક્ટિવિટીની માંગ સાથે કરાયેલા આંદોલન અંગેની ફરિયાદ સાથે અન્ય પાયાની સુવિધા મેળવવા પણ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ રેલવે બોર્ડને મળી હતી. દરમિયાન પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત ડિવિઝનલ અને ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેથી રેલવે ડીઆરએમ સુરતની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન ઉત્તર ભારતીયો અને કોંગ્રેસીઓએ ઘેરાવ કર્યો હતો અને ટ્રેનની માંગ સાથે રજૂઆત કરી હતી અને ડીઆરએમના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સરકાર દ્વારા આગામી તારીખ 1 જુલાઈથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવશે. સુરતના મુખ્ય ગણાતા ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ દ્વારા જીએસટીને લઈને કચવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતમાં ચાલતા અલગ અલગ ઉદ્યોગોના પ્રતિનિધિઓની એક મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં ઉદ્યોગોની રજૂઆતો સાંભળીને સરકાર સુધી પહોંચાડવામાં આવશે. એક તરફ સુરતનો કાપડ ઉદ્યોગ જીએસટી મામલે સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે, ત્યારે જરી ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગ સહિતના ઉદ્યોગો પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે. ટેક્સટાઇલના વેપારીઓનું એક પ્રતિનિધિ મંડળ આજે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીને મળ્યું હતું, પણ કોઈ ખાસ રાહત મળે એવા અંસાર દેખાઈ નથી રહ્યા. जीएसटी को हम लोगों ने बताया ना, 14 तारीख को जीएसटी के अगेंस्ट में जीएसटी को सरलीकरण का हमारा आह्वान है सरकार से, इसको 0% कर दिया जाए, पेपर का जो वर्क है वो कम कर दिया जाए, अधिकारियों का जो इसमें इंटरफेयर रहेगा, अधिकारियों की जो दखलबाजी रहेगी उसको कम कर दिया जाए, जो पहले था वैसी परिस्थिति वापस कर दीजिए, ऐसी हमारी मांग है. 15 तारीख को 15 जून को पूरा ऑल इंडिया का टेक्सटाइल ट्रेडर्स अपना कारोबार व्यवसाय बंद रखेगा और अपना विरोध व्यक्त करेगा. उसके बाद में हमारे ऑल इंडिया के सभी एसोसिएशन दिल्ली जाकर सरकार को पूरी रजूआत कर रहे हैं. वैसे तो एक प्रतिनिधिमंडल कल भी जा रहा है दिल्ली, सरकार के सामने हमारी सारी बातें रखेगा कि इसके इफेक्ट ये आएंगे, इसकी ये तकलीफें आएगी जो हमने आपको विगतवार बताई है कि भाई इसके अंदर करोड़ों लोग बेरोजगार हो जाएंगे, लाखों दुकानदार परेशान हो जाएंगे और ये कोई जीएसटी का जो ये टैक्स लगाया ये कोई उचित नहीं है व्यापारी वर्ग के लिए. जैसे पहले व्यापार करता था आप उसे वैसा कीजिए. टैक्स की चोरी हम चाहते नहीं है. जो आपको टैक्स देना है इजी वे में दीजिए, वन टाइम में दीजिए, हम लोग यान पे दे दीजिए, सबसे बढ़िया. अल्टीमेटली वो जाएगा तो हम लोगों से ही ना, यान के ऊपर डालने कोई झंझट ही नहीं, यान के ऊपर लगा दीजिए, सबसे बढ़िया. जैसे बताया कि 14 तारीख को सूरत के रिपोर्ट विस्तार में एक सभा का भी आयोजन किया गया है. किस किस व्यापारी मंडल किन राज्यों में से आने वाले हैं? ऑल इंडिया में कई लोग संगठन यहाँ आ रहे हैं आम सभा में. जैसे हमको भीलवाड़ा वालों ने बोला है, अमृतसर वालों ने बोला है, जोधपुर वालों ने बोला है और अहमदाबाद वालों ने बोला है, बॉम्बे से भी आएंगे. कई संगठन यहाँ आ रहे हैं आम सभा में शामिल होने के लिए. 15 तारीख को हड़ताल और एक रैली का आयोजन किया है. 70,000 व्यापारी, 60-70,000 व्यापारी जो सूरत के हैं वो तो शामिल होंगे ही. इसके साथ में व्यूवर्स, एम्ब्रॉयडरी वाले भी हमारे को आश्वासन दिए हैं हम लोग भी आएंगे, क्योंकि उनके ऊपर भी घरेलू उद्योग है, उनके ऊपर भी बहुत इफेक्ट आया. अब छोटा छोटा आदमी इसके अंदर धंधा रोजगार कर रहा है, घर जीवारी का काम कर रहा है इसके अंदर, अब सबको इफेक्ट आ रहा है. अब इसी वजह से हम लोगों ने नया माल लेना बंद कर दिया. ग्रे क्यों, क्या करेंगे? सरकार अगर जीएसटी 5% को दर अगर स्वीकार नहीं करती है तो व्यापारी मंडल की आगे की रणनीति बताइए ना. हम दिल्ली में इकट्ठे होकर प्लानिंग बनाएंगे 1 जुलाई से. ऐसा प्लानिंग बन रहा है कि भाई ऑल इंडिया बंद भी जा सकता है, ये भी नक्की नहीं किया, लेकिन दिल्ली में हम सब लोग बैठकर इसका निर्णय करेंगे. ऑल इंडिया की एसोसिएशन बन रही है. સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ સરકારી આવાસમાં ફાયર સેફટી માટેની પાઇપ પર લગાવવામાં આવેલા વાલ્વની ચોરી થઈ ગઈ હતી. 100 થી વધુ વાલ્વ ચોરાતા અડાજણ પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી છે. આવાસમાંથી વાલ્વની ચોરી થતા રહીશોએ પોલીસમાં અરજી કરી હતી. ચેનલ આઈ વિટનેસે સ્થાનિકો સાથે વાતચીત કરી સમગ્ર બાબતની માહિતી લીધી હતી. આ પાલનપુર પટિયા સુમનજોત ઈડબ્લ્યુએસ આવાસ છે, TP9. ઘટના અહીં એવી છે કે 5 બિલ્ડિંગમાંથી છે ને ફાયર સેફ્ટીના બધા સાધનો ચોરાઈ ગયા છે. પિત્તળના બધા સાધનો ચોરાઈ ગયા છે. માન એક એક બબ્બે બચેલા છે, વધારે નથી બચેલા. રાંદેર પોલીસમાં અરજી આપેલી છે અડાજણ ગામમાં, પણ હજુ સુધી કોઈ એક્શન લેવાયું નથી સર. આ 10 દિવસ થઈ ગયા. આ થયું 10-11 દિવસથી અમને જે દિવસે ખબર પડી એમાં એ દિવસે તાત્કાલિક સવારના કમ્પ્લેન લખાઈ દીધેલી છે. આ બધું થઈને આશરે તો 5-6 લાખનો સામાન ખરો બધો મળીને.
આ સુમનજ્યોત આવાસની અંદર એ બિલ્ડિંગમાં જે સેફટીના જેટલા બી ફાયર રિલેટેડ સાધનો હતા તે ગયા 25 દિવસ પહેલાંથી ચોરી થઈ ગયા છે અને એ ક્યારે આવ્યા, કોની હાજરીમાં લાગ્યા છે એ અમને કશું જ ખબર નથી, પહેલી વાત. અને 20 દિવસ પહેલાં નિયર અબાઉટ હમણાં 20 દિવસ પહેલાં અમે અરજી બી કરેલી પોલીસ સ્ટેશનમાં, પણ એનું પણ કંઈ ઉકેલ આવ્યો નથી હજુ સુધી. બરાબર. આ સાધનો કઈ પ્રકારના છે? ફાયર રિલેટેડ છે, જે પિત્તળના છે અને બહુ જ ખૂબ જ કોસ્ટલી છે, જેની અમાઉન્ટ તો અમને ખબર નથી, પણ નિયર અબાઉટ અંદાજમાં એમ કહેવામાં આવે છે બિલ્ડર લોકોના થ્રુ કે 3500 થી 5000ની આસપાસનું એક વસ્તુ છે. આ બિલ્ડિંગોમાં સિક્યોરિટી કે સીસીટીવી કેમેરાઓનું કંઈક નહીં, હજુ સુધી કોઈ બી આયોજન કરવામાં આવ્યું નથી, ના બિલ્ડર તરફથી ના એસએમસી તરફથી, કે સીસીટીવી કેમેરાનું પણ અમને કંઈ કહેવામાં આવ્યું નથી, ના સિક્યોરિટીનું કંઈ આયોજન થયું છે. આ વિશે તમે રજૂઆત કરી છે? સિક્યોરિટી વિશે અને સીસીટીવી કેમેરા વિશે અમે 5 બિલ્ડિંગ મળીને કંઈક રજૂઆત કરવાના છીએ, હજુ અમે આગળ પગલાં લીધા નથી. પાલરપુર ગામના EWS આવાસમાંથી ફાયર સેફટીના વાલ્વની ચોરી થઈ ગઈ હતી. આશરે 10 દિવસ પહેલાં બનેલી આ ઘટના સંદર્ભમાં સ્થાનિક રહીશોએ નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવા છતાં પોલીસ તરફથી કોઈ પગલાં લેવાય નથી. એક તરફ સિક્યોરિટીનો અભાવ અને બીજી તરફ ચોરી. સ્થાનિક રહીશોમાં એક સવાલ ઊભો કર્યો છે કે આ ચોરી પર ક્યારે એક્શન લેવાશે? કેમેરામેન સોહન પટેલ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત. દરેક મુસ્લિમની જીવનમાં એકવાર મક્કામાં હજ પડવા જવાની ઈચ્છા હોય છે અને તે અંતર્ગત રમજાન માસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદારો દેશ પરદેશથી મક્કામાં જતા હોય છે. ત્યારે સુરતથી મક્કા ઉમરા કરવા ગયેલા 126 હાજીઓને ટૂર ઓપરેટરના પાપે કડવો અનુભવ થયો છે. ટૂર ઓપરેટર હાજીઓના પાસપોર્ટ લઈને નાસી છૂટતા હાજીઓ મક્કામાં ફસાયા છે. ચોક બજાર સ્થિત સિલ્ક હાઉસની સામે રોયલ ટૂર્સના સંચાલક ઉમર કાપડિયાએ આર્થિક ગડબડ કરતા મક્કામાં 126 હાજી ફસાઈ પડ્યા હોવાનું સામે આવ્યું છે. ઉમરનો પુત્ર ઝૈદ સુરતથી ટૂર લઈને ઉપડ્યો હતો અને મક્કાથી તમામ હાજીના પાસપોર્ટ લઈને ઝૈદ નાસી છૂટતા હાજીઓ બરાબરના ફસાયા છે. તમામ હાજીઓ 90,000 રૂપિયાથી માંડી 1.12 લાખનું પેકેજ આપીને રમજાનના ઉમરા માટે નીકળ્યા હતા. ત્યારે તમામ ફસાઈ જતા પરિવારના સભ્યોમાં ચિંતા ફેલાઈ છે. મારા પેરેન્ટ્સ ઉમરા માટે ગયા છે હમણાં, ઇકબાલભાઈ જરીવાલા અને શમીમબેન જરીવાલા. કેટલા દિવસ પહેલા ગયા હતા? આશરે 14 દિવસ પહેલા ગયેલ છે અહીંયાથી, હજુ 16 દિવસનું ટૂર બાકી છે. ત્યાંની શું પરિસ્થિતિ છે? તેમણે શું વર્ણન કર્યું છે? પરિસ્થિતિ તો સાહેબ વર્ણવવા જેવી છે નહીં બિલકુલ. ત્યાં 126 માણસો બિલકુલ નિરાધાર બેઠા છે પરાયા પરદેશમાં, અને જમવાની રહેવાની કોઈ સગવડ નથી ત્યાં, બિલકુલ બહાર રસ્તા પર બેઠા છે. કઈ ટ્રાવેલ્સ વાળાએ તેમને મોકલ્યા હતા? રોયલ ટૂર્સ છે એક ભાગા તળાવમાં, A1 કોકોની પાસે. ભાઈ ઉમર નામ છે એનું, ઉમરલા, જેનું એ છે પેડ નેમ છે ઉમર કાપડિયા. એ એમ કે છે કે ભાઈ મારી પાસે પૈસા નથી. એનો છોકરો ત્યાં ટૂર લઈને ગયેલો હતો, એનો છોકરો ત્યાંથી પ્લાન થઈ ગયો છે અને એ પોતે અહીંયા એક ચાલુ હોસ્પિટલના આઈસીયુમાં સૂતેલા છે ને કોઈને પણ મળવાનું ના પાડે છે. રિટર્ન ટિકિટ એને ડમી આપેલી છે અને એ ડમી ટિકિટથી ટ્રાવેલ નહીં કરી શકાય એ નાના છોકરાને ખબર છે. એ છતાં એણે રિટર્ન ટિકિટ પર, ડમી ટિકિટ પર 126 માણસને ત્યાં મોકલી આપેલ છે. તમારા પરિવાર સાથે તમારે ક્યારે વાત થઈ હતી? વાતનો કોન્ટેક્ટ ચાલુ છે. હમણાં કલાક પહેલાં બી વાત થઈ હતી. એ ત્યાંની સાઉદી ગવર્મેન્ટે એ લોકોને સુવિધા કરી આપેલ છે અને એ સારું છે હમણાં, પણ એની જે રિસ્પોન્સિબિલિટીઝ છે તેની અંદરથી એ બિલકુલ પાછળ પડેલ છે. એટલે એની ઉપર જે કંઈ કાર્યવાહી થાય એ કરવાની રહેશે. અમે અહીંયાથી કરી રહ્યા છીએ. તમારા ફાધર અને મધરનું નામ જણાવશો? ઇકબાલભાઈ જરીવાલા, માય ફાધર નેમ, એન્ડ શમીમબેન જરીવાલા. તેમની કેટલી ઉંમર હતી? 62 વર્ષની ઉંમર મારા ફાધરની છે અને 57 યર્સના મારા મધર છે. 126 માણસ ત્યાં છે સાહેબ. રાઉન્ડ અબાઉટ 100ની આસપાસ સુરતના લોકો છે અને એણે આ રીતનું કૃત્ય એ પહેલે એકવાર આચરી ચૂકેલ છે. લાખો રૂપિયા લોકોના ચાવ કરી ગયેલ છે અને એમના 2 છોકરા જે આજથી 4 વર્ષ પહેલાં સલમાન કાપડિયા, એણે પણ લોકોના લાખો રૂપિયા લઈને આજે આફ્રિકામાં પ્લાન થઈ વ્યવસ્થિત રહે છે અને એ લોકો આ ધંધો બનાવ્યો છે રીતસર. લોકોને ચીટિંગ કરવાનો ધંધો જ કરે છે, બીજું કંઈ જ નથી. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. મેઘરાજાની હાથતાળી વચ્ચે રેઇનકોટ અને છત્રી બજારમાં મંદી, ગ્રાહકોની પાંખી હાજરી.
આજે વિશ્વ રક્તદાન દિવસ, ઠેર ઠેર યોજાયા રક્તદાન કેમ્પ. ભાજપની મીટિંગ માટે ચેમ્બરે ફ્રીમાં હોલ ભાડે આપી દેતા વિવાદ. જીએસટીમાંથી મુક્તિની માંગ સાથે આજે કાપડ વેપારીઓની મહાસભા. અને સીટ અપાવવાના બહાને ચાલુ ટ્રેનમાં બળાત્કાર કરનારની ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.